આપણે હિમાલય જેવી વિશાળ લાગતી પરિસ્થિતિમાંથી આજે આપણે નીકળી શકીએ. અને રાશિબેન, આ બધો યશ તમારા લીધે જ મળ્યો છે. થેન્ક યુ રાશિ. ચાલો, કાંતિલાલ જેવા સમાજ માટે દૂષિત વ્યક્તિને સજા થઈ એ જ બહુ કહેવાય. રાશિ, આ બધો યશ તને જાય છે. હા, હવે આનંદનગરના લોકો વધારે સારી રીતે રહી શકશે. હવે લોકો સુખી થશે અને આના માટે તું નિમિત્ત બની છે દીકરા. એ બધા લોકો સુખેથી રહેશે, મારા માટે તો એ જ બહુ છે. તમે બંને આ શું કરો છો? અમે રાખડી બનાવીએ છીએ. પણ રાખડી તો બાર બજારમાં બહુ બધી મળે, તમે શું કામ બનાવો છો? બેટા, આપણા ભાઈ માટે આપણા હાથે બનાવેલી રાખડીમાં આપણો પ્રેમ હોય છે. આ રાખડીમાં માત્ર મોતી નથી પરોવાતા, એની સાથે પરોવાય છે આપણો પ્રેમ અને આપણી પ્રાર્થનાઓ. એટલે જ તો આ રાખડી એક ભાઈ માટે માત્ર રાખડી નથી રહેતી, એ બની જાય છે એક ભાઈનું રક્ષા કવચ. તો મારે પણ શીખવું છે. હા તો આવી જા. રાશિ દીદી, તમારો ફોન નીચે રહી ગયો હતો. થેન્ક યુ ભાભી. તમે પણ આવો ને, અમારી સાથે રાખડી બનાવો. ના, મારે રાખડી બનાવવાનો કોઈ અર્થ નથી. વાવ મમ્મા, આ તે ઉપર જે ડિઝાઇન બનાવી છે એ કેટલી સરસ લાગે છે. આવી ડિઝાઇન તો મેં ક્યાંય નથી જોઈ. બેટા, આ જ તો વિશેષતા છે. હું પણ રાખડી બનાવું છું. તું કોના માટે બનાવે છે? એ તો સરપ્રાઈઝ છે, તને કાલે ખબર પડી જશે. મારે પણ શીખવું છે રાખડી બનાવતા, મને પણ શીખવાડો ને. પણ તું શીખીને શું કરીશ? તારે ક્યાં ભાઈ છે? તું કોને રાખડી બાંધીશ? ભાઈ નથી તો શું થયું, બેન તો છે ને. અને ભાઈને રક્ષાની જરૂર હોય તો બેનને કેમ નહીં, હું શુભાંશીને રાખડી બાંધીશ. હા, તારી વાત તો સાચી છે. રક્ષાબંધનનો અર્થ એ નથી હોતો કે બેન જ ભાઈને રાખડી બાંધે, પણ જે આપણી રક્ષા કરે, આપણને સાચવે, આપણે એને પણ તો રાખડી બાંધી જ શકીએ છીએ ને. તો હું પણ મારી માને રાખડી બાંધી જ શકું ને. બેટા, તું મને બાંધી જ શકે છે. વાત તો તારી સાચી છે. લે, તું પણ બનાવ. અરે પણ આ તો ગૂંચવાઈ ગયું. અરે માસી, જબરજસ્તી ખેંચશો તો એ તૂટી જ જશે. પછી એ સંબંધ હોય કે દોરો. તારી વાત સાચી છે રાસી. થોડા વખત પહેલા મારું મન પણ આવું ગૂંચવાયેલું. મને પણ તારા પ્રત્યે ખૂબ જ ઈર્ષા, ગુસ્સો અને ફરિયાદો હતી. પણ પછી એ પ્રશ્નો, ઈર્ષા અને ગુસ્સાનો જવાબ મને મળી ગયો. એ સમયે ડોક્ટરે આવીને મને એ વાત જણાવી જે સત્યથી હું અજાણ હતી. આપણો સંબંધ પણ તૂટવાને આરે હતો, પણ તે સંબંધને બચાવી લીધો. થેન્ક યુ બેટા. તે એ કર્યું છે જે કદાચ મારા પોતાના સંતાનો હોત ને તો પણ મારા માટે ના કરી શક્યા હોત રાશિ. સાચી વાત છે માં, તે અમારા બધા માટે જેટલું કર્યું છે ને એટલું કોઈએ નહીં કર્યું હોય. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ મમ્મા. બેટા, માનું ઋણ એટલું હોય છે કે આપણે ક્યારે એનો ઉપકાર નથી ચૂકવી શકતા. અને માસી તો માં સમાન હોય છે, એટલે જ તો એને માં સી કહેવાય છે. એટલે માં જેવી. માસી, જો તમે ના હોત તો દીકુને અમે ક્યારે આવી રીતે ના સાચવી શક્યા હોત. એટલે થેન્ક યુ. તમારે મને નહીં, મારે તમને કહેવું જોઈએ.
થેન્ક યુ માસી. ગ્રુપ હગ. રાશિ દીદી, તમે કઈ કામ હતું કે શું? હા, બોલો ને, શું જોઈએ છે? તમારા આંસુનું કારણ. એવું તો શું થયું કે તમારી આંખોમાં આજે આંસુ છે? મને શું થાય? કઈ જ નથી થયું. પછી તમારી આંખોમાં આંસુ કેમ છે? ભાભી, તમે મને દીદી કહો છો ને, તો એક બેન તરીકે મને અધિકાર છે કે કોઈ કારણ જાણું કે તમારી આંખોમાં આંસુ કેમ છે ને પછી એને દૂર કરવાના પ્રયત્ન કરું. શું કહું તમને રાશિ દીદી, મારી લાઈફમાં બધું જ ઠીક થઈ ગયું છે. મમ્મી પણ સમજી ગઈ છે અને સારા રસ્તે આવી ગઈ છે. પણ મારા ભાઈ અખિલનો હું શું કરું એ મને સમજાતું જ નથી. આજે સવારે મમ્મીનો ફોન આવ્યો હતો અને કહેતી હતી કે ક્યાં જાય છે તું? અને શું છે તારા હાથમાં? કઈ નથી મમ્મી. શું કઈ નથી? હા, ચોક્કસ તે ઘરમાંથી કઈ ચોરી કરી છે. બોલ, શું ચોરી કરી છે તે? થયું ને મમ્મી, કઈ નથી. બોલ, શું આ તો મારો હાર છે. આ તો શું થયું? તારી બધી વસ્તુ મારી જ છે ને. અખિલ, તું આ હાર વેચીને અને રૂપિયાથી પાછો જુગાર રમીશ. હું તને આવા ખોટા કામ હવે ફરી નહીં કરવા દઉં. મમ્મી, એમાં કઈ જ ખોટું નથી. જો તમારે કરોડપતિ બનવું હોય ને, આવા નુસ્ખા અપનાવવા પડે. જો કાલે રક્ષાબંધન છે અને મારી બેનને હું રાજાઓની જેમ ગિફ્ટ આપવા માંગુ છું. મારી બેન લાખોમાં એક છે. હું કઈ 1000-2000 નું કવર આપવા નથી માંગતો. મારે એને અનમોલ ગિફ્ટ આપવી છે. એટલે મને બીજી કોઈ પણ માથાકૂટ કર્યા વગર આ હાર મને આપી દે. અખિલ, બેટા, જેટલી ચાદર લાંબી હોય ને એટલા જ પગ ફેલાવા જોઈએ, સમજ્યો? કહ્યું ને મને આપી દે. અખિલ, અરે અખિલ, અખિલ, વાત તો સાંભળ. હે ભગવાન, શું કરું આ છોકરાનું? તૃપ્તિને જ વાત કરવી પડશે, એ જ એને સમજાવશે. એટલે આ જ તકલીફ છે એમ ને? હા રાશિ દીદી, અખિલ હજી પણ જુગાર રમે છે. એ સમજતો જ નથી કે આ રીતે જેટલું પણ કમાયેલું છે એ પણ નીકળી જશે. વાત તો તમારી સાચી છે. દારૂ, જુગાર, આ બધું જ એક નશા જેવું છે. જેટલું પણ માણસ આ બધામાં ફસાય ને, આ બધું માણસને અંદરથી કોતરી ખાય છે. આપણે કંઈ પણ કરીને અખિલને આ બધામાંથી બહાર તો કાઢવો જ પડશે, કારણ કે લાંબા સમયે આ બધું એને જ નુકસાન પહોંચાડશે. હા રાશિ દીદી, હું સમજુ છું આ બધું, પણ કેવી રીતે કરવું એ ખબર જ નથી પડતી. મને કઈ સમજણ જ નથી પડતી. તમે ચિંતા ના કરો, હું છું ને, બધું સાચવી લઈશ. તૃપ્તિ, બેટા, તૃપ્તિ, તૃપ્તિ. શું થયું? તમે રડો છો કેમ? હા મમ્મી, બોલ ને, શું થયું? કઈ નહીં. મમ્મી, મેં રાશિ દીદીને બધું જ કહ્યું છે. એ કઈક રસ્તો કાઢશે. બોલ ને, શું થયું છે? મને હમણાં જ ફોન આવ્યો હતો. અખિલનો જીવ જોખમમાં છે. એટલે એ લોકો બહુ ખતરનાક છે. મારા અખિલને કંઈ કરી નાખશે તો? એક મિનિટ આંટી, થયું છે શું એમને? તાકાત ના હોય તો રમેશે શું કામ? મને નહોતી ખબર કે હું હારી જઈશ. તો ખબર નથી તો લાંબુ શું કામ રમ્યો?